ભેગું એમને ન થાય ભાઈ. એમને મને ચિઠ્ઠીમાં ગાલમેલ લાગે ને એટલે હું બેઠો રાખું બોલી દેતા. બહાર પોઈન્ટ રાખ્યા છે જોયું? તને હારી લાગે એમ વાળી નાખ ને મારે ના ભાઈ એનો ભાઈ તો પાકા પાયા જ થયો ભાઈ એમાં કાંઈ આમ તો આ આપણો 8 નંબર છે હો. હા એ 8 નંબર હોય જે નંબર હોય આપણી ક્રેટા છે આપણો ઇકો છે હાલ હાલ આવી અને આ કટિંગ ની છે આપણી મોકા લઈ લે હાલ ઉપર લે તું લઈ લે લઈ લીધી હા. લાઈ મૂકી દે આમાં હાલો ખોલો અખંડ ફેરે 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 ખોઈ લેવે હાલો 2 નંબર આપણે 0 0 અને આમાં 1 છે હાલો મારી ચીઠી લાવી હું ખોલું આ મારી છે હું ખોલવા એને અરે હું ખોલું ને પણ હા એક જ ખોલ બાજુ ખોલ લખેલું હા ખોલ ને ભાઈ અર્જુન ની સીધી મને તું ખોલવા દે ને પણ મારી હાય પણ એમાં હું થઈ જવાનું વાંધો નહીં પણ એને એમ છે ભાઈ 2-0 કર્યા ના 2-0 નથી થયા તમારી નજર સામે છે ભાઈ જો આ ચીઠ્ઠી છે મારી અને હું ખોલું છું અને આ હા એકડો ભાઈ, આ વાહે જો કાંઈ લખેલું નથી એકે બાજુ જોઈ લે હાલો 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 ભાઈ ચિઠ્ઠીમાં મુકેશભાઈ આવી ગયા છે હા ભાઈ આવી ગયા તો હવે આપણે હકથી પીવાનો છે હા એમ વટથી ભાઈ કોણ કે પીવાનો તો હતો જ તે વટથી પીવાનો તો હતો જ તે પણ વટથી એમ હવે મને તારી બીક હતી મેં કીધું તારું નામ આવશે તું ભાગી જાય તો લોસો પડશે એમ મેં મારું કે મુકાનું બે માંથી કોક નું આવવું પડે હું મનમાં ઈ જ વિચારતો હતો મનમાં હું ઈ જ મુકા વિચારતો હું મુકો બે માંથી એક આવી ને તો સારું નકર આ ભાગી જાય પાછું મિત્રો આપણે વાપરી નાખવા વાળા માણસ છીએ હા અને બાપુની બેઠક છે આ બધા બાપુ સડેલા જવાડે બાપુ લોકો બેસે છે અને આપણે આપણી બંનો લઈને નીકળી ગયા છીએ ધનનો જોઈ લે કાળીઓ જો ગાડી હાકે કાળિયા કાળિયાને ઓલા એટલે ફાસ્ટ કીધી તો નથી ગાડીઓ કટિંગ ની હેપી જ દીધી છે તૂટા તૂટ જાય છે કાળીઓ મારો અને ભાઈ તારું શું કેવું છે ભાઈ એમાં કાંઈ ઘટે નહીં ભાઈ તને જીતનો માહોલ કેવો માહોલ લાગે? પૂરેપૂરો આમ મોજના ભાઈ. પગલા છૂટે જ ભાઈ મુકાને ફિલિંગ જ આવે ભાઈ જીત્યો છે પડ્યા હો પણ પૈસા પડ્યા જગામાં 1 લાખ સિક્કા ગગડા પૈસા પડે ને એટલે 1 લાખ રૂપિયા નાખ્યા અને આપણો મહેશ વાળન જો જાય છે હેર કટિંગ વાળો ને આગળ તમને બતાવીએ અમે જઈ રહ્યા છીએ બી ક્રીમીમાં આ છે અમરોલી અને આગળથી પછી અમે તમને બતાવશું સુરત સ્ટેશન દેખાડશું આજે તમને અને અહીંથી કિયાના શોરૂમ ને એ બધું ચાલુ થાય છે સામે ક્રેન પડી છે અહીં SRK બિલ્ડિંગ આવશે સૌજીભાઈ ધોળકિયાનું શ્રી રામકૃષ્ણ ડાયમંડ દેખાય છે નહીં અને આ ઓમ બિલ્ડિંગ છે આ બધા હીરાના જ કારખાના છે ભાવના જેમ્સ ને તું આવતો ઈ તો કે માંગુ ક્યાં મેં હીરા ગયેલા છે આ નીતા બે દી એક્સપોર્ટ જ્યાં મૂક્યા ને એમ કે ડાયમંડ ઇઝ અવર હોબી નોટ પેશન એવું છે શોખ હતો શોખથી કામ કરતા ચોકથી મોજથી એમ એક એપલનો કુંભણિયાની અવાજ નાખી દે મુક વિશ્વની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ કિરણ હોસ્પિટલ સૌથી મોટી વિશ્વ પાટીદાર સમસ્ત પાટીદાર સમાજે બનાવેલી છે જોઈ લ્યો નજારો બાકી જૂનું અને આ SRK જ છે શ્રી રામકૃષ્ણ ડાયમંડ અહીંયા બધા અને આ સુમુલ ડેરીના જે ગાડીઓ છે આઈસરો એ બધી અહીં પડી પાર્કિંગ છે મોટું દૂધની પાર્કિંગ હા બધી ગાડી સુમુલની અહીં પડી હોય અને આખો પટ્ટો હીરાવાળાનો જ છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે આ ટોરન્ટ પાવર લાગી ભલે લાગે છે લાલ દરવાજાની વાતો છે ભાઈ આ સુરતમાં આપણે છે ને મેન રિંગ રોડ હા સુરતમાં આ સુરતીઓ બધા કહેવાય ને સુરતના જે નામે વખાણાય ને એ આ લોકો અહીંયા લાલ દરવાજામાં બધા જૂના મકાન બહુ છે
અહીંયા મૈદરપુરા મેન સુરતીઓ અહીંયાના જ હા અહીંયા ના દે અહીંયાના જ મેન સુરતીઓ. ઘણા ટાઈમ થી તમે સૈયદપુરા, ટીમલિયાવાડ, હા અંદર મૈદરપુરા. આ ખોડિયારમાંનું મંદિર છે, લાલ દરવાજા. હું તમને દર્શન કરાવું. જો આ ધજા દેખાય એ ખોડિયારમાંનું મંદિર છે. આવડું આવજો. જય માતાજી. આ શ્રી ખોડિયાર માતાજી મંદિર. સિગ્નલ તો આપણે કોઈ દી ઊભા રહ્યા જ નથી. સરકારે નિયમ તોડવા જ બનાવ્યા છે. સ્ટેશને પહોંચી ગયા છીએ. હોટલ બધી ચાલુ થઈ ગઈ છે, કેમ કે લોકો અવર જવર કરતા. એટલે ટેક્સીઓ પણ અહીંયા જોઈ શકો છો તમે, અર્ટિગા ને ઇનોવા ને. જો સ્વિફ્ટ ટેક્સી પડી. અત્યારે ટેક્સીની ડિમાન્ડ છે, પણ લોકોએ જ્યાં ને ત્યાં જેમ ને તેમ ટેક્સીઓ લઈ લીધી છે. એટલે બધા એ બિચારા બેઠા છે સ્ટેશન ઉપર. ઇન્ટરનેશનલ જો હોટલો જુઓ તમે ખાલી, ઓલ ટોટલ હોટલ. આવડે મુકાય ગયા 100 રૂપિયા ઠીક છે પીવો હાટું 200 રૂપિયા. વિચારતા નથી. હા, એ વાત તો મેટર છે ભાઈ. 120 વાળો થીક શેક આવ્યો છે મુકાભાઈને. એટલે 330 નો દામ આવ્યો છે. અને ટેક્સીઓની તો સુરતમાં લાઈનો છે. હું તમને કહું છું ને, ખાલી તમે એકવાર જુઓ. તમે જોવો જ્યાં જુઓ ત્યાં ટેક્સી. તમે જોવો, અમે નથી જોવાના હવે. અમારે ભાડા મળી જાય ને ફોન વગેરે. આવી ગયા છીએ આપણે ડેસ્ટિની ઉપર. બી ક્રીમી, એમ તો નામ એમનું બિસ્મિલ્લા છે. આપણો જ છે. પહોંચી ગયા છીએ સ્ટેશન. નકરી હોટલો છે. અને 12 વાગે પણ તમે અહીંયા આપણે ભીડને શું કહેવાય ઇંગ્લિશમાં, ક્રાઉડ જોઈ શકો છો. ફૂલ ક્રાઉડ છે સુરત સ્ટેશન. પણ મારો ભાઈ ચાલો મુકેશભાઈ પકડો. શાબાશ શાબાશ શાબાશ. કમ્પ્લીટ ગોઠવાઈ ગયું. ચાલો આજ જે એનો ખર્ચો હતો એ કરવાનો થઈ ગયો. હવે અજયભાઈને ફોન કરશું આપણે. એને કે પાર્સલ લાવું તો કેનન નાખું. હા એને કહેવાય ખરા છે કે હે તારું મન હોય તો એને કહેજે આપણે. હા ફોન કર. આપણે એને વાત કરી શકશું કે અજયભાઈ તારે ખાવું હોય તો બોલ લેતા જઈએ. બસ લે હાલો એ જમાવટ જ હોય.